नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। सनातन सतपंथ हिंदू धर्म जागरण एवं समरसता अभियान अंतर्गत लखेड़ा कंपा मुकामे भव्य प्रसंग। आज रोज परम पूज्य प्रेरणा पीठाधीश्वर जगतगुरु सतपंथाचार्य श्री ज्ञानेश्वर देवाचार्य जी महाराज धर्मध्वज निशान छड़ी पादुका साथे वडाली तालुकाना लखेड़ा कंपा खाते पधार्या हता, જ્યાં સૌ હરિભક્તોએ હર્ષોલ્લાસથી સ્વાગત અભિવાદન કર્યું। સાથે સંત શ્રી મણિબાપા યજ્ઞાચાર્ય શ્રી શાંતિ ભગત જગતગુરુ સાથે પધરામણીમાં ઉપસ્થિત રહ્યા અને ધર્મધ્વજ નિશાન છડી અને પાદુકાનું મંદિર તેમજ સૌ હરિભક્તોના ઘરે પધરામણી થઈ અને સૌ આનંદ વિભોર સાથે આશીર્વાદ મેળવ્યા। જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।
જાગરણ અભિયાન લઈને પૂરા ભારતભરમાં વિચરણ અને વિદેશમાં પણ વિચરણ કરી રહ્યા છે. એ નિમિત્તે આપણા લાખેડા કંપામાં પણ આજે આ શુભ ઘડીએ મહારાજ શ્રી પધાર્યા છે. ધર્મ જાગરણ અભિયાનનો એક આ ભાગ છે અને યુગાનુયુગ કોવિડ આવ્યો ત્યારે આ એક કંપા બેકાર બાકી હતા, એને આ વખતે આવરી લેવાનો ખૂબ સુંદર પ્રયાસ થયો અને એના અનુસંધાને આજે અહીંયા લખેડા કંપાની ધર્મ જાગરણ અભિયાનની શરૂઆત થાય છે. આપણે મહારાજશ્રીને બુલંદ અવાજથી આપણા કંપામાં એમનું અભિવાદન કરીએ. બોલો જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજની જય. શાબાશ. હવે એ અનુસંધાને મહારાજશ્રીના ચરણોમાં કોટી કોટી વંદન. પૂજ્ય મણિરામ મહારાજના ચરણોમાં પણ વંદન. સંતી ભગત આપના પણ ચરણોમાં વંદન કરું ને લખેડા કંપા અને મહેમાનો પધારે સૌને વંદન કરું અને મહારાજશ્રીને વિનંતી કરું કે આજના આ લખેડા કંપામાં પધાર્યા છો ત્યારે અમને આપના આશીર્વચન અને ત્યાર પછી ઘરે ઘરે આપણે પાદુકા નિશાન છડીની પધરામણી કરવાની છે. તો હમણાં જ આપણે આશીર્વાદ લઈ લઈએ છીએ. પછીનો કાર્યક્રમ પાછું આગળ પોતા પહોંચવાનું છે. મહારાજશ્રીના ચરણોમાં વંદન સાથે મહારાજશ્રી આશીર્વચન પણ આપ્યા છે. આમ તો અહીંયા એમ કહેવાય કે સદગુરુ હસ્તેજી મહારાજના પ્રતિનિધિ એટલે હસ્તેજી મહારાજ જ અહીંયા પધાર્યા છે. તો આપણા કંપો અત્યારે ધન્ય બન્યો છે. આપણે જેટલા ઉપકાર માનીએ એટલા ઓછા, કારણ કે વારે ઘડીએ આ આપને અવસર મળતો નથી. આજે અવસરની તક ઝડપી લીધી છે. તો આપ સર્વેને પણ આજે આનંદ થયો હશે. અહીંની આજે શુભ ઘડી હશે આપણા કિસ્મતમાં લખેલી તો આપને પ્રાપ્ત થઈ છે. મારા શ્રી આપના ચરણોમાં ખૂબ અભિનંદન વંદન કરીએ. હવે ધુળા મહારાજ પધાર્યા છે. તો બીજુભાઈ ઘણા વર્ષોની રાહ જોઈ મહારાજ અમે કે નિશાન કે પાદુકા પધરામણી થાય. આજે એ અવસર આપણા આંગણે આવી ગયો. આજ કહેતા આનંદ થાય છે કે આજ સ્વયં પ્રભુ નિષ્કલંકીના મહાપ્રભુજી તેમજ હંસતેજી મહારાજ આપણા આમંત્રણ વગર આજ આપણા આંગણે આવ્યા છે. તો આપણે આ ઘડી ખૂબ અમૂલ્ય ઘડી છે. તો આપણે આજે પ્રેરણાપીઠથી જ્ઞાનેશ્વર મહારાજ એમનો કિંમતી સમય કાઢી આપણા ગામની અંદર પધાર્યા, તો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યારબાદ નિશાન છડી અને પાદુકા એ પણ એમની સાથે આજે આપણા ગામની અંદર પધરામણી થઈ. ત્યારબાદ મણિરામ મહારાજ એ લગભગ દરેક ગામની અંદર છડી નિશાન સાથે જ હોય છે. એમનો પણ આ તબક્કે હું આભાર માનું છું. શાંતિ ભગત એ પણ હર હંમેશ પાદુકા જોડે જ સાથે જ હોય છે. વિશેષમાં ધુળારામ મહારાજ એ પણ જોગાનું જોગ એવો સંયોગ છે. એમને પણ સમાચાર મળ્યા અને મગન બાપાને વાત થઈ સવારે જોડે જતા